જય હિન્દ દોસ્તો. ભૂગોળ અને પર્યાવરણનું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી બની રહેશે. વિડીયોમાં આપણે કુલ 100 પ્રશ્નોની ડિસ્કશન કરીશું અને આ પ્રશ્નો ભૂગોળ અને પર્યાવરણ સાથે સંકળાયેલા છે. જેમ કે અગાઉ જીપીએસસી દ્વારા અરુણ 3 હાઇડ્રો પ્રોજેક્ટ જે છે તેને લઈને પ્રશ્ન પૂછવામાં હતો, જે અરુણાચલમાં હતો. હવે આ પ્રશ્નો જુઓ. કલાઈ 2 હાઇડ્રો પ્રોજેક્ટ ન્યૂઝમાં છે. કયા રાજ્યમાં ને કઈ નદી પર છે? તો અરુણાચલમાં લોહિત નદી પર છે. તો બસ આવા જ પરીક્ષાલક્ષી પ્રશ્નોને ડિસ્કશન કરીશું. કુલ 100 પ્રશ્નો જે છે માત્ર એક જ વિડીયોમાં ડિસ્કસ કરીશું. વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. ચલો, સૌથી પહેલાં કલાઈ 2 હાઇડ્રો પ્રોજેક્ટ અરુણાચલમાં. અરુણાચલ કેપિટલ ઈટાનગર. 1972 સુધી નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી નેફા તરીકે ઓળખાતું હતું. અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી ખાતે કલાઈ 2 પ્રોજેક્ટ નિર્માણ પામશે. નંબર 2, ભારતે તાજેતરમાં કયા વર્ષની COP33 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 33 ક્લાઇમેટ સમિટની યજમાની માટેની બીડ પાછી ખેંચી લીધી છે? એટલે કે કીધું કે હવે આપણે આને હોસ્ટ નહીં કરીએ. તો આ છે વર્ષ 2028. તો બાય ડિફોલ્ટ જે છે છેલ્લું કન્ટેન્ડર વધે છે સાઉથ કોરિયા. સાઉથ કોરિયા જે છે તે હોસ્ટ કરશે COP33 ક્લાઇમેટ સમિટ. ભારતની 99મી રામસાર સાઇટ તરીકે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય જાહેર થઈ છે. કયા રાજ્યમાં આવેલી છે? તો તે ઉત્તર પ્રદેશમાં અલીગઢ ખાતે આવેલી છે. ઉત્તર પ્રદેશમાં અલીગઢ ખાતે આવેલી છે. મને જણાવો કે આ ગુજરાતની 5મી રામસર સાઇટ કઈ છે? ગુજરાતની 5મી રામસર સાઇટની વાત આપણે કરી ચૂક્યા છીએ સુપર કરંટ અફેર્સમાં, જે આવેલી છે કચ્છમાં. ચલો, તો આ કમેન્ટ જરૂરથી કરો. તાજેતરમાં યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વમાં મળી આવેલી ગંભીર રીતે લુપ્તપ્રાય ક્યુબન ગાર કોની પ્રજાતિ છે? તો આ એક હન્ટિંગ ફિશ શિકારી માછલી છે. ક્યુબન ગાર શિકારી માછલી છે. ક્રિટિકલી એન્ડેજર્ડ તેની સ્થિતિ પણ યાદ રાખો, ગંભીર રીતે લુપ્તપ્રાય. અને આપણે આ વિડીયોમાં ક્વિક રિવિઝન કરીશું, એટલે વિડીયો જે છે ઝડપથી આગળ વધી રહ્યો છે. ભારતમાં કોપર અને ક્રિટિકલ મિનરલ પ્રોજેક્ટના વિકાસ માટે કઈ બે સંસ્થા વચ્ચે MOU થયા છે? એક છે હિન્દુસ્તાન કોપર લિમિટેડ અને બીજું છે NTPC માઇનિંગ લિમિટેડ. જો આ કોપર છે ને તેની અંદર ઝીંક ઉમેરવામાં આવે તો તે શું બનાવે છે? તો તે બ્રાસ તૈયાર કરે છે. બ્રાસ. આ રીતનો પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે. કોપર પ્લસ ઝીંક, બ્રાસ. રાણી બ્રીડિંગ સેન્ટરમાંથી 35 ગીધને કયા નેશનલ પાર્કમાં મુક્ત કરવાની મંજૂરી મળી છે? તો તેને કાઝીરંગા નેશનલ પાર્ક આસામ ખાતે જે છે ફ્રી મુક્ત કરવાની મંજૂરી મળી છે. હવે અહીંયા વાત આસામની નીકળી છે, તો એકવાર આસામના નેશનલ પાર્કની ડિસ્કશન આપણે કરી લઈએ. બરાબર છે. કાઝીરંગા જે છે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, રાઈટ. ત્યારબાદ આવશે માનસ નેશનલ પાર્ક. માનસ બાદ આવશે નામેરી. ત્યારબાદ આવશે ઓરંગ નેશનલ પાર્ક. દેહિંગ પટકાઈ. એવી જ રીતે દિબ્રુ સાયખોવા શોર્ટમાં યાદ રાખી લો. રાયમોના. તો અત્યાર સુધી આ 7 હતા અને 8મું એડ થઈ ગયું છે, જેનું નામ છે ફિકના. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. માનસ નેશનલ પાર્ક, નામેરી નેશનલ પાર્ક, ઓરંગ નેશનલ પાર્ક, દેહિંગ પટકાઈ, દિબ્રુ સાયખોવા, રાયમોના, ફિકના. આ બધા જ જે છે આસામના નેશનલ પાર્ક છે અને પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવતા નેશનલ પાર્ક છે. કઈ દવાના કારણે ભારતમાં ગીધની વસ્તીમાં ભારે ઘટાડો થયો છે? તો આ છે ડાયક્લોફેનાક જે છે તેના પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધની પણ વાત કરી છે. આ ડાયક્લોફેનાક જે છે તેનો ઉલ્લેખ NCERTમાં પણ જોવા મળશે. તાજેતરમાં જે છે જે ટાટની પરીક્ષા હતી તેમાં પણ આ પ્રશ્ન જોવા મળ્યો હતો. નેક્સ્ટ, બિલાસપુર જિલ્લામાં આવેલું કોપરા જળાશય
કયા રાજ્યની પ્રથમ રામસાર સાઇટ બની છે? તો આ કોપરા જળાશય જે છે છત્તીસગઢની પ્રથમ રામસાર સાઇટ બની છે. દક્ષિણ એશિયામાં સૌથી વધુ રામસાર સાઇટ ધરાવતો દેશ કયો છે? ભારત. કેટલી સાઇટ છે? 99 રામસાર સાઇટ છે. હવે આ રામસાર શહેર જે છે તે ક્યાં આવેલું છે? રામસાર શહેર જે છે તે ઈરાનમાં આવેલું છે. ત્યાં વેટલેન્ડ એટલે કે આર્દ્રભૂમિને લઈને આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સંધિ કરવામાં આવી હતી. ભારતના કયા બે રાજ્યોમાં સૌથી વધુ રામસાર સાઇટ્સ આવેલી છે? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ. કયા રાજ્યની પ્રથમ રામસાર સાઇટ કોપરા જળાશય છે? છત્તીસગઢની. તો અહીંયા પ્રશ્નો જે તમારી સામે છે આ છે પ્રશ્નો રામસાર સાઇટના. આંતરરાષ્ટ્રીય મહત્ત્વના વેટલેન્ડ સંરક્ષણ માટે રામસાર સંધિ કયા વર્ષમાં કયા દેશમાં થઈ? 1971માં ઈરાનના રામસાર શહેર ખાતે થઈ. ઈરાનના રામસાર શહેર ખાતે. નેશનલ હાઈવે ઓથોરિટીએ વન્યજીવોની સુરક્ષા માટે ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત વાઇલ્ડલાઇફ સેફ કોરિડોર જે છે કયા નેશનલ હાઈવે પર શરૂ કર્યો? નેશનલ હાઈવે 45. આ નેશનલ હાઈવે 45 મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત હાઈવે પ્રોજેક્ટ કઈ પોલિસી હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે? તો તે વર્ષ 2015ની ગ્રીન હાઈવે પોલિસી અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો છે. ભારતે રિસેન્ટલી ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ આ રીતના MOU કર્યા છે. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ 5 દેશોની મુલાકાત કરી હતી. તેની અંદર નોર્વેની મુલાકાત દરમિયાન ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ MOU કરવામાં આવ્યા છે. તો આ ગ્રીન જે છે અહીંયા લિંક કરી દેવાનું છે. ગ્રીન પરથી યાદ રાખો કે આ COP33 જે છે તેની અંદર બીડ જે છે ભારતે પાછી ખેંચી લીધી છે. કયા વર્ષ માટેની? વર્ષ 2028 માટેની. તાજેતરમાં સિલિસેડ અને કોપરા જળાશય રામસાર સાઇટ જાહેર થયા બાદ ભારતમાં કુલ રામસાર સાઇટ કેટલી છે? તો તે 99 છે. કયા બે રાજ્યોમાં સૌથી વધારે રામસાર સાઇટ છે? કયા બે રાજ્યોમાં? તો તે છે તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ. કયા તળાવને ઘણીવાર રાજસ્થાનનું નંદનવન તરીકે ઓળખવામાં આવે છે? તો આ છે સિલિસેડ. અલવર, રાજસ્થાન ખાતે. રાજસ્થાનના ઐતિહાસિક કૃત્રિમ સિલિસેડ તળાવનું નિર્માણ 1845માં કોણે કરાવ્યું હતું? મહારાજા વિનયસિંહ. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ વર્લ્ડ વેટલેન્ડ ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આ છે 2 ફેબ્રુઆરી. 2 ફેબ્રુઆરી અગત્યનું છે. એક્ઝામમાં ઘણીવાર જે છે થીમ પૂછવામાં આવતી હોય છે. તો આ વખતે થીમ હતી વેટલેન્ડ્સ એન્ડ શું છે? એન્ડ ટ્રેડિશનલ નોલેજ. ક્યારેક ગુજરાતીમાં પૂછી લે તો આર્દ્રભૂમિ અને પરંપરાગત જ્ઞાન, ટ્રેડિશનલ નોલેજ. 2 ફેબ્રુઆરી વેટલેન્ડ ડે. ભારત સત્તાવાર રીતે કઈ તારીખે રામસાર સંધિમાં જોડાયું? તો આ છે 1 ફેબ્રુઆરી 1982. માત્ર વર્ષ યાદ રાખવાનું છે, 1982. દોસ્તો આગળ વધીએ તેની પહેલાં આવી જ રીતે કરંટ અફેરની મંથ વાઇઝ PDF આવનારી તમામ પરીક્ષાઓ માટે ક્વિક રિવિઝન કરવા માટે વિડીયો આ બધું જ તમે એપ પર જઈને જોઈ શકો છો. એપ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે મળી રહેશે. સુપર કરંટ અફેરમાં એનરોલ કરો. કરંટ અફેરના વિડીયોઝ અને PDF મળશે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 2000 કરતાં વધારે PYQનું એનાલિસિસ PYQ હેક્સમાંથી તમે જોઈ શકો છો, જે પણ એપ પર અવેલેબલ છે. ફ્રી કરંટ અફેર્સ તમારે વાંચવા હોય તો તમારે માત્ર જોઈન કરવાનું રહેશે ટેલિગ્રામ ચેનલમાં બધું જ ઇન્ફોગ્રાફિક્સ, ગુજરાત પાક્ષિક સહિત માહિતી જે છે ફ્રીલી મળી રહેશે. તાજેતરના બેંગલુરુના બેનરઘાટ બાયોલોજિકલ પાર્કે કયા દેશમાંથી 8 બ્લેક કેપ્ડ કેપુચિન વાંદરાઓની આયાત કરી છે? આપણે આ વાંદરાઓ લઈ આવ્યા છીએ, બ્લેક કેપ્ડ કેપુચિન. ક્યાંથી? આફ્રિકામાં ઇન્દુના પ્રાઇમેટ પેરેટ પાર્કમાંથી. તો આ જે પાર્ક છે તેનું નામ નથી યાદ રાખવાનું, ખાલી યાદ રાખવાનું છે સાઉથ આફ્રિકામાંથી શોર્ટમાં. બરાબર છે.
અગાઉ આપણે જે છે ચિત્તા લઈ આવ્યા હતા. ચિત્તાને ક્યાંથી લઈ આવ્યા હતા? નામીબિયામાંથી. નામીબિયાથી ક્યાં લઈ આવ્યા હતા? કુનો નેશનલ પાર્ક, જે મધ્યપ્રદેશમાં આવેલું છે. રિસેન્ટલી તેને બન્ની ઘાસના મેદાનોમાં લઈ જવાની મંજૂરી મળી છે. આ બન્ની ઘાસના મેદાનો કચ્છમાં આવેલા છે. નેક્સ્ટ, એન્ટાર્કટિકામાં આવેલું ભારતનું આગામી પેઢી નેક્સ્ટ જનરેશન આધુનિક સંશોધન કેન્દ્ર કયું છે, જે 2032 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે? તો આ છે મૈત્રી-2. મૈત્રી-2 એન્ટાર્કટિકા, જે મૈત્રી વનનું સ્થાન લેશે. કાવેરી ડેલ્ટા ક્ષેત્રમાં સ્મૂથ કોટેડ ઓટર્સ જળબિલાડીની એક પ્રજાતિના રક્ષણ માટે કયા રાજ્યે વિશેષ સંરક્ષણ પહેલ શરૂ કરી છે? તો સ્મૂથ કોટેડ ઓટર્સમાં આવશે તમિલનાડુ. તમિલનાડુ કાવેરી. IUCNની રેડ લિસ્ટમાં સ્મૂથ કોટેડ ઓટર્સને કઈ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે? તો તે છે વનરેબલ, એટલે અસુરક્ષિત. હવે IUCN જે છે તે જેટલી પણ પ્રજાતિ લુપ્ત થવાની હોય તેમના માટે જે છે રેડ લિસ્ટ તૈયાર કરે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, IUCN. તાજેતરમાં ભારતે કયા ચક્રવાતને કારણે થયેલી તબાહી બાદ શ્રીલંકાની મદદ માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું? દોસ્તો, ચેનલ ઉપર જેટલા પણ ભારત દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા છે આ બધાનો એક અલગથી વિડીયો તૈયાર કરવામાં આવે છે, રાઈટ? તો ભારતના બધા જ ઓપરેશન માત્ર એક વિડીયોમાં, આ વિડીયો જે છે ચેનલ પર જઈને ખાસ જોઈ લો. ઓપરેશન સાગરબંધુ ભારતે શ્રીલંકાની મદદ માટે ચક્રવાત દિત્વા સામે શરૂ કર્યો હતો. ચક્રવાત દિત્વા. ઓપરેશન સાગરબંધુ અંતર્ગત ભારતીય વાયુસેનાના કયા વિમાન દ્વારા શ્રીલંકાના મહિયંગનાથામાં ફિલ્ડ હોસ્પિટલ અને બેલી બ્રિજ મોકલવામાં આવ્યા હતા? તો આ છે C-17 વિમાન. કાવેરી ડેલ્ટા, આ ક્વેશ્ચન ફરી એકવાર રિપીટ થઈ ગયો છે. ચલો, ચક્રવાત દિત્વા બાદ કયા દેશે શ્રીલંકાને 450 મિલિયનની રાહત પેકેજની ખાતરી આપી છે? તો તે છે ભારત. સિયાંગ લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા બે રાજ્યોની સરહદ પર આવેલો છે? જો આ છે સિયાંગ, જે અરુણાચલ અને આસામની સરહદે આવેલો છે. તમે યાદ કરો કે અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી પર કયો હાઇડ્રો પ્રોજેક્ટ હતો કે જેને આપણે લેક્ચરની શરૂઆતમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા? અરુણ 3? ના, આ હતું કલાઈ 2. કલાઈ 2. 2026માં 40મો એશિયન 60મો આંતરરાષ્ટ્રીય જળચર પક્ષી વસ્તી ગણતરી વોટરબર્ડ સેન્સસ કઈ તારીખે હાથ ધરવામાં આવ્યો? 10 અને 11 જાન્યુઆરી. 10 અને 11 જાન્યુઆરી. રેર અર્થ પ્રોસેસ્ડ મેગ્નેટ REPM યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જે જટિલ ખનિજો મેગ્નેટના ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત કરશે. તો તે છે વિકેન્દ્રિત રેર અર્થ પ્રોસેસ્ડ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવું. કયા ભારતીય રાજ્યના કાકોઈ રિઝર્વ ફોરેસ્ટમાં પ્રથમ વખત ક્લાઉડેડ લેપર્ડ જોવા મળ્યો? તો આ છે આસામ ખાતે. કાકોઈ ફોરેસ્ટ આસામ, ક્લાઉડેડ લેપર્ડ આસામ. ઉત્તર પ્રદેશના કયા પક્ષી અભયારણ્યને જૈવ વિવિધતા સંરક્ષણ માટે ESZ જાહેર કરવામાં આવે છે? ઇકો સેન્સિટિવ ઝોન. તો આ છે પાર્વતી અર્ગા બર્ડ સેન્ચુરી. પાર્વતી અર્ગા બર્ડ સેન્ચુરી. ઉત્તર પ્રદેશનું જે છે અલીગઢ પણ ન્યૂઝમાં હતું. આ અલીગઢ કેમ ન્યૂઝમાં હતું? કારણ કે અહીંયા ભારતની 99મી રામસર સાઇટ આવેલી છે. આ 99મી રામસર સાઇટનું નામ શું હતું? શેખ ઝીલ વેટલેન્ડ, અલીગઢ, ઉત્તર પ્રદેશ ખાતે. તમે મને જણાવો કે આ છત્તીસગઢની અંદર કઈ રામસર સાઇટ આવેલી છે જેને આપણે હમણાં વાત કરી હતી? કંઈક ફૂડ પ્રોડક્ટ જેવું નામ છે ને, કોકોનટ જેવું કંઈક નામ છે. જલ્દીથી વિચારો, કમેન્ટમાં જણાવો. NTCA દેટ ઇઝ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના ડેટા મુજબ 2025માં કયા ભારતીય રાજ્યમાં વાઘના મૃત્યુની સંખ્યા સૌથી વધુ હતી? એ જગ્યાએ કે જ્યાં વાઘની સંખ્યા પણ સૌથી વધુ હતી, એટલે કે મધ્યપ્રદેશ. આ NTCA થઈ ગયું. બીજી એક વસ્તુ, બીજી એક ઓર્ગેનાઇઝેશન યાદ રાખો, ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનું હેડક્વાર્ટર ભારત ખાતે આવેલું છે. આ વર્ષે એટલે કે વર્ષ 2026માં
તેનું પ્રથમ વાર્ષિક સંમેલન યોજાઈ રહ્યું છે, જેની અધ્યક્ષતા ભારત કરશે, જેનું આયોજન દિલ્હી ખાતે થનાર છે. નેક્સ્ટ, પર્યાવરણ મંત્રાલયની નિયમિત મૂલ્યાંકન સમિતિ દ્વારા મંજૂર કરાયેલ કુંદની સ્ટેજ 2 હાઇડ્રો પ્રોજેક્ટ કઈ નદી પર વિકસાવવામાં આવ્યો છે? તો આ છે કુંદ. અહીંયા કુંદ પ્રોજેક્ટ જે છે કુંદ નદી પર વિકસાવવામાં આવ્યો છે, પરંતુ તે ક્યાં આવેલો છે? તો તે મધ્યપ્રદેશમાં આવેલો છે. ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. મિઝોરમ રાજ્યના ડિમ્પા કહી દો કે ડમ્પા, બંને સેમ છે. ડિમ્પા ટાઈગરને કારણે કયા ભારતીય રાજ્યમાં જોવા મળતી મેલેનોબેટ્રાચુસ ઇન્ડિકસ પ્રજાતિ છે તેવું માનવામાં આવે છે? તો મિઝોરમની આ પ્રજાતિ જે છે કેરળની આ પ્રજાતિ જેવી દેખાય છે. આવું ટિપિકલ નામ યાદ રાખવાની કોઈ જરૂર નથી. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ કોમર્શિયલ રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે ઠંડા પાણીની માછલીના ઉછેર માટે ઉપયોગી છે? તો આ છે મેઘાલય. કયા ભારતીય રાજ્યના વિજયપુરા જિલ્લામાં સેન્ડલવુડ લેપર્ડ પહેલીવાર જોવા મળ્યું? હવે આપણને ખ્યાલ છે કે જે ક્લાઉડેડ લેપર્ડ હતું, ક્લાઉડેડ લેપર્ડ એ કાકોઈમાં જોવા મળ્યું. આ કાકોઈ ફોરેસ્ટ રિઝર્વ જે છે તે આસામમાં આવેલું છે, રાઈટ. અહીંયા કીધું છે સેન્ડલવુડ લેપર્ડ જે કર્ણાટકમાં જોવા મળ્યું, કર્ણાટકમાં. તમિલનાડુમાં તાજેતરમાં એકદમ દુર્લભ ઈસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ ક્યાં જોવા મળ્યું? મુદુમુલાઈ ટાઈગર રિઝર્વ ખાતે, મુદુમુલાઈ ટાઈગર રિઝર્વ ખાતે. તો આ બધા જે એન્વાયરમેન્ટ કરંટ અફેર છે તે પણ એક્ઝામ માટે ઉપયોગી બની રહેશે. ઈસ્ટર્ન ઇમ્પિરિયલ ઈગલ, તમિલનાડુ, મુદુમુલાઈ ટાઈગર રિઝર્વ. નેક્સ્ટ, ભારતના કયા રાજ્યમાં સાપની નવી પ્રજાતિ કેલોમેરિયા મિઝોરામેન્સિસ શોધવામાં આવી છે? સાપની નવી પ્રજાતિ મિઝોરમ ખાતે મળી આવી છે. જૈવ વિવિધતા વધારવા સ્થાનિક રીતે લુપ્ત થયેલી પ્રજાતિઓને પુનઃસ્થાપિત કરવા માટે કયા રાજ્યે આસામ સાથે કરાર કર્યા છે? તો આ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશે આસામ સાથે કરાર કર્યા છે. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ કમલા જળ વિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે? કમલા, અરુણાચલ. લિસ્ટ બનાવી છે? તો લિસ્ટ બનાવી દઈએ, બરાબર છે. ચલો લખી દઈએ અહીંયા અરુણાચલ. અરુણાચલની અંદર પહેલાં લખીએ આપણે કમલા, કમલા લખીએ, પછી લખીએ દિયાંગ, દિયાંગ. ત્યારબાદ લખીએ અરુણ, અરુણ લખી દઈએ. પછી એક વસ્તુ બાકી રહેશે જેને તમારે યાદ કરવાની છે, જેને લેક્ચરના આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી છે, જેને આપણે બીજી વાર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, જે છે કલાઈ. અરુણાચલની અંદર કમલા, દિયાંગ, અરુણ, કલાઈ આ બધા જ હાઇડ્રો પ્રોજેક્ટ આવેલા છે. હાઇડ્રો પ્રોજેક્ટ અહીંયા વધારે બને છે કારણ કે અહીંયા એક ઇન્ક્લાઇન બેલ્ટ આવેલો છે જેને કહેવાય છે નામચા બરવા. નેક્સ્ટ, કયા વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને કેરળનું પ્રથમ બટરફ્લાય અભયારણ્ય તરીકે રાખવામાં આવશે? તો આ છે આરાલમ. આલમ નહીં, આરાલમ. તાજેતરની વસ્તી ગણતરીમાં કયા રાજ્યના સિમલીપાલ નેશનલ પાર્કને મગરની વસ્તી ગણતરીમાં વધારો નોંધવામાં આવ્યો છે? યસ, હવે તમે નેશનલ પાર્ક સારી રીતે તૈયાર કર્યા તો તમને ખ્યાલ હોય. સિમલીપાલ ઓડિશામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશામાં. ઓસ્ટ્રેલિયાની કઈ નદીને વિશ્વની સૌથી જૂની સતત વહેતી નદી તરીકે ઓળખવામાં આવે છે, જે 30-40 કરોડ વર્ષ જૂની છે? દેટ ઇઝ ફિંકે રિવર. ફિંક એ રિવર. સિંચાઈના વિસ્તરણ માટે કયા ભારતીય રાજ્યે આટલા રૂપિયા બેમ્બલા નદી સિંચાઈ પ્રોજેક્ટ માટે આપ્યા છે? તો આ છે મહારાષ્ટ્ર. નદી છે બેમ્બલા, રાજ્ય છે મહારાષ્ટ્ર. પ્રોજેક્ટ ડોલ્ફિન હેઠળ નદી અને નદીમુખની ડોલ્ફિન માટે બીજો રાષ્ટ્રવ્યાપી સર્વે કયા ભારતીય રાજ્યમાં શરૂ થયો છે? તો તે છે ઉત્તર પ્રદેશ. હવે આ ડોલ્ફિન જે છે તે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. બીજું, તે માત્ર મીઠા પાણીમાં જ જોવા મળે છે. મીઠા પાણીમાં. કોણ? ડોલ્ફિન. અહીંયા કોની વાત થઈ રહી છે? ગંગા યમુનાની, એટલે કે ઉત્તર પ્રદેશના ઘાટની. તેને જે છે બહુ જ ઓછું દેખાય છે. હવે એ જોઈ શકતી નથી એટલે તે જે છે ઇકોલોકેશનનો ઉપયોગ કરે છે. ઇકોલોકેશનનો. નાઉ વોટ ઇઝ ઇકોલોકેશન?
આ વિડીયો જે છે પર્યાવરણ અને ભૂગોળનો છે, સાયન્સ એન્ડ ટેકનો નથી. તો સાયન્સ એન્ડ ટેકની વાત તો આમાં નહીં કરીએ, પરંતુ શોર્ટમાં કહીએ તો અલ્ટ્રાસોનિક અવાજનો ઉપયોગ કરીને તે આગળ વધે છે. આગળ તેનું નામ જે છે ઘણીવાર સુસુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધી માહિતી જે છે આપણે એટલે ડિસ્કસ કરીએ છીએ કારણ કે આ બધું જ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. આ બધું જ એક્ઝામમાં પૂછાઈ ગયું છે. એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી પર ગ્રીન એઆઈની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ દુબઈ ખાતે યોજાઈ. રખડતા શ્વાન એટલે કે સ્ટ્રેન્ડેડ ડોગના ત્રાસને દૂર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ લુધિયાણામાં પ્રથમ ડોગ સેન્ચુરી કોણે શરૂ કરી? તો આ છે પંજાબ. હવે તમને ખ્યાલ હશે પંજાબ જે છે બે વસ્તુ માટે ફેમસ છે, એક છે થાર અને બીજું છે ડોગ. આગળ ફિનફિશ અને સીવીડની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કયા ક્ષેત્રમાં ભારતનો પ્રથમ ઓપન સી મરીન ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તો તે છે આંદમાન ખાતે. આપણે આંદમાન અને નિકોબાર જે છે ને તેનું મેપિંગ સુપર કરંટ અફેરમાં બહુ સારી રીતે કર્યું હતું, રાઈટ. આંદમાન અને નિકોબાર. જો હજુ ટાઈમ મળશે તો બીજા મેપિંગના લેક્ચર જે છે આપણે લઈને આવીશું, રાઈટ. ચલો, કયા ભારતીય રાજ્યે સત્તાવાર રીતે બેસિલસ સબાટિલિયસ એટલે કે આ જે એક માઇક્રોબ છે સૂક્ષ્મજીવ તેને પોતાના રાજ્યનું સ્ટેટ માઇક્રોબ જાહેર કર્યું છે? પોતાના રાજ્યનું સૂક્ષ્મજીવ તરીકે જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે કેરળ. કેરળ પ્રથમ સ્ટેટ માઇક્રોબ જાહેર કર્યું છે જેનું કંઈક આવું નામ છે. નામ યાદ રાખો કે ના રાખો, પણ માઇક્રોબ જાહેર કરનાર પ્રથમ રાજ્યનું નામ યાદ રાખો, દેટ ઇઝ કેરળ. તમિલનાડુ નહીં, કેરળ. અહીંયા લેક્ચર જે છે આપણો 50% કમ્પ્લીટ થયો છે. આગળ વધીએ. વધુ ઊંચાઈવાળા ઓકના જંગલોમાં કયા ભારતીય રાજ્યમાં એક મશરૂમની પ્રજાતિ જોવા મળી છે જેનું નામ છે હેમિલેફિનસ ઇન્ડિકમ? કઈ જગ્યાએ? ઉત્તરાખંડ ખાતે. પૂર્વીય હિમાલયમાં ગ્લેશિયરના જોખમોની આગાહી કરવા અને ભવિષ્યમાં હિમનદી તળાવ બની શકે તેવા સંભવિત સ્થળોને ઓળખવા માટે કઈ સંસ્થાએ નવી ટેકનોલોજી તૈયાર કરી છે? આઈઆઈટી ગુવાહાટી. ગંભીર રીતે લુપ્તપ્રાય ગીધ એટલે કે વલ્ચર માટેના સંવર્ધન કાર્યક્રમને મજબૂત કરવા કયા રાજ્યએ BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે કરાર કર્યા છે? તો આ છે ઝારખંડ. તમને ખ્યાલ હોય તો આ ગીધ જે છે તેના મૃત્યુનું કારણ શું હતું? ડાયક્લોફેનાક નામની દવા. કઈ સત્તામંડળ દ્વારા ખેતી કરાયેલ ઔષધીય વનસ્પતિઓ માટે એક ઓનલાઈન પોર્ટલ રજૂ કરવામાં આવ્યું જેનું નામ છે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન? આ પોર્ટલનું નામ છે? ના, આ પોર્ટલનું નામ નથી. આ સર્ટિફિકેટ જે છે આ પોર્ટલ પર આપવામાં આવે છે. આ પોર્ટલ જે છે કોણે તૈયાર કર્યું છે? નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી NBA. હવે આ બાયોડાયવર્સિટી એક્ટ જે છે તે વર્ષ 2002માં આવ્યો હતો. તેની અંદર વર્ષ 2023માં અમેન્ડમેન્ટ એટલે કે સુધારો કરવામાં આવ્યો હતો. અને આ નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી જે છે એક સ્ટેચ્યુટરી બોડી છે. દરેક રાજ્યો માટે જે છે તે કામ નથી કરતી, તે નેશનલ લેવલ પર કાર્ય કરે છે. દરેક રાજ્યો માટે FBA એટલે કે સ્ટેટ બાયોડાયવર્સિટી ઓથોરિટી હોય છે, રાજ્યોની અલગ હોય છે, રાઈટ. અને બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી તેની અંતર્ગત આવેલી છે જે બધું જ ઓપરેશન અને હેન્ડલિંગ કરે છે. નેક્સ્ટ છે જળ વિદ્યુત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત કયા દેશ સાથે સહયોગ વધારી રહ્યું છે? યસ, આપણે ભૂતાનને બહુ જ હેલ્પ કરીએ છીએ. વિશ્વનું સૌથી હેપી કન્ટ્રી ભૂતાન. સ્વચ્છતા પખવાડિયા એવોર્ડ 2025માં કયા પોર્ટ ઓથોરિટીએ પ્રથમ પુરસ્કાર જીતી લીધો છે? તો આ છે પારાદીપ પોર્ટ કે જે ઓડિશામાં આવેલો છે. પારાદીપ પોર્ટ ઓડિશા ખાતે. હવે આગળ વધીએ તેની પહેલાં આ જે ઓડિશા છે ને, ઓડિશાની અંદર જે છે મગર ઉપર સર્વે અને ગણતરી ચાલી રહી હતી. આપણે એવી કંઈક વાત કરી તો હું તમને ઓપ્શન આપીશ. ઓપ્શન શું છે? તો ઓપ્શન કંઈક આ રીતે છે. એક છે ભીતરકર્ણિકા નેશનલ પાર્ક અને બીજું છે સિમલીપાલ. તમારે જણાવવાનું છે કે આ ક્રોકોડાઇલ એટલે કે મગરની ગણતરી જે છે સર્વે ક્યાં ચાલી રહ્યો છે? કમેન્ટમાં જણાવો. વિડીયો તમે અહીંયા સુધી જોઈ રહ્યા છો તો એક
થંબનો ઇમોજી જરૂરથી પોસ્ટ કરો, એટલે મને ખ્યાલ તો આવે કે વિડીયો અહીં સુધી કોણ કોણ જોઈ રહ્યું છે. ઓકે, આગળ નેક્સ્ટ. કયા ભારતીય રાજ્યમાં ડ્રેગન ફ્લાયની નવી આ શું ચાલી રહ્યું છે, નવી પ્રજાતિ, આવું કંઈક નામ છે જે શોધાય છે. તો અહીંયા ધ્યાનથી જો પ્રજાતિ જે શોધાય ને તેની અંદર જનરલી કોઈ જે સ્ટેટ છે તેનું નામ ક્યારેક ઉમેરવામાં આવતું છે. તો અહીંથી આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે, જે છે કેરળ. નાગાલેન્ડમાં સંગતમ નાગા આદિવાસી સંસ્થા દ્વારા જે છે કોના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો આ છે પેંગોલિન. નાગાલેન્ડ પેંગોલિન પર પ્રતિબંધ. કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરચલાની નવી પ્રજાતિ જેનું નામ આવું છે તે શોધાય છે? હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ ગલથિયા 2 આ જગ્યા ક્યાં આવેલી છે? જે આવેલી છે લક્ષદ્વીપ ખાતે. પલામુ ટાઈગર રિઝર્વ કયા શહેરમાં આવેલું છે, જ્યાં વનજીવી દીદી શરૂ કરવામાં આવ્યું છે? તો પલામુ ટાઈગર રિઝર્વ રાંચી ખાતે આવેલું છે. MS ધોની, રાંચી પલામુ ટાઈગર રિઝર્વ, વનજીવી દીદી. કઈ પહેલ હેઠળ ભારતે ચિત્તાઓને પુનઃપરિચય રીઇન્ટ્રોડ્યુસ કરાવ્યા છે, જેના કારણે કુનો નેશનલ પાર્કમાં તેમની વસ્તી હવે વધી છે? હવે આ ગુડ ન્યૂઝ આવી ગયું છે ઘણા સમય પછી. 38. આ સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 38 છે. બોલો, તો આ તો કન્ફ્યુઝન પોઈન્ટ થઈ ગયું. ચિત્તાઓની સંખ્યા વધીને 38, જજોની સંખ્યા વધારવામાં આવી 38. કોણે વધારી? સંસદે કે રાષ્ટ્રપતિએ? જો ચેકઆઉટ કરો પોલિટી કરંટ અફેરમાં. પ્રોજેક્ટ ચિત્તાની વાત આપણે કરી લીધી. પર્યાવરણ મંત્રાલયે કયા શહેરમાં હિમ કનેક્ટનું આયોજન કર્યું? નવી દિલ્હી ખાતે. ભારતની પ્રથમ વ્યાપક CCTS કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સિસ્ટમ માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો તે છે BEE, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી. ધ્રુવીય રીંછના સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે આંતરરાષ્ટ્રીય પોલર બેર દિવસ 27 ફેબ્રુઆરી. પોલર બેર 27 ફેબ્રુઆરી. પછી આ ડોલ્ફિન જે છે ડોલ્ફિન દિવસ 5 ઓક્ટોબર. કઈ સંસ્થાએ મિનરલ પ્રોસેસિંગ ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન વધારવા NMDC સાથે કરાર કર્યા છે? NMDC સાથે કરાર કરનાર છે IIT હૈદરાબાદ. તો આ ગ્લેશિયર માટે રિસર્ચ કોણે કરી હતી? તો ગ્લેશિયર માટે રિસર્ચ IIT ગુવાહાટીએ કરી હતી. પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે પરિણામ આધારિત પ્રથમ પર્યાવરણીય પુરસ્કાર ઝીરો પ્રાઇસ, હવે ઇમ્પોર્ટન્ટ છે, કોણે લોન્ચ કર્યું છે? ઝીરો પ્રાઇસ લોન્ચ કર્યું છે ભારતે. કયા ભારતીય રાજ્યએ એસ્ટ્રો ટુરિઝમ વધારવા માટે પ્રથમ ડાર્ક સ્કાય જે પાર્ક છે તેની સ્થાપના કરી? કઈ જગ્યાએ? ખાલી એક જ લોકેશન યાદ રાખવાની છે, કોલ્લી હિલ્સ તમિલનાડુ ખાતે. ભારતના કયા રાજ્યમાં ભૂગર્ભ જળમાં રહેતી માછલીની એક નવી પ્રજાતિ જેનું નામ કંઈક આવું છે તે શોધી કાઢવામાં આવી છે? તો તે છે આસામમાં. જે અંડર વોટર રહેતી માછલી છે તેની નવી પ્રજાતિ આસામમાં મળી આવી છે. કઈ રાજ્ય સરકારે ઈચ્છામતી અને જલંગી નદીઓ માટે બેસિન આધારિત માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? તો આ છે પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળે જે છે FMCG સાથે કરાર કર્યા છે આ બે નદીઓ માટે, ઈચ્છામતી અને જલંગી નદી. વિશ્વ વન્યજીવ દિવસ 2026 તારીખ 3 માર્ચ. યસ, ઇમ્પોર્ટન્ટ. વન્યજીવ 3 માર્ચ. હવે આ માર્ચ મહિનાની ઇવેન્ટ છે ને, એટલે આવનારી GPSC, CCE અને પોલીસ કોન્સ્ટેબલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે રિસેન્ટ ડેટ્સ છે ને એ બધી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જૂની ડેટ તમે યાદ રાખો ના રાખો, બટ આ ડેટ્સ ખાસ યાદ રાખો. વિશ્વ વન્યજીવ વાઇલ્ડ લાઇફ ડે 3 માર્ચ. કઈ છે? 3 માર્ચ. ભારતીય સેનાએ હિમદીપડા, સ્નો લેપર્ડ, અન્ય ઊંચાઈવાળા વન્યજીવોના રક્ષણ માટે સ્નો લેપર્ડ ડે ઉજવવા માટે કયા પ્રદેશના વન વિભાગ સાથે MOU કર્યા? ટિપિકલ ક્વેશ્ચન છે. લદ્દાખ. હવે સ્નો લેપર્ડમાં સૌથી પહેલાં સ્નો યાદ કરો. સ્નો ક્યાં જોવા મળતો હશે તમને? તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. તો જે હિલી સ્ટેટ છે, હિમાલયન સ્ટેટ છે, તેની અંદર તમારે ટીક કરી દેવાનું છે લદ્દાખ. માનવ અને વન્યજીવના સંઘર્ષને ઘટાડવા માટે હનુમાન પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો? આંધ્રપ્રદેશ. નેશનલ વોટરવે 2 પ્રોજેક્ટ હેઠળ કઈ નદી પર પ્રથમ
લાઇટ હાઉસ એટલે કે દીવાદાંડી તૈયાર કરવામાં આવશે બ્રહ્મપુત્રા નદી ખાતે. બ્રહ્મપુત્રા નદી ખાતે. ભારતના કયા રાજ્યમાં પ્રથમ વખત સાબર હરણ સાંબર ડિયર અત્યંત ઊંચાઈવાળા વન્યજીવ અભયારણ્યમાં જોવા મળ્યો છે? તો તે છે હિમાચલ પ્રદેશ. હવે આવું તો કોઈ રાજ્ય જ નથી. લ્યો, આ છે હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં હવાની ગુણવત્તા સુધારવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ $299.6 મિલિયન ભાગીદારી કરી છે? હવે જો આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, આટલી મોટી રકમ છે, તો મોટી સંસ્થા આવશે ને અહીંયા. આ છે વર્લ્ડ બેંક. યસ, અહીંયા પાછું ઓપ્શનમાં IMF જોઈને પાછું ડરી નહીં જવાનું. IMFનું કામ અલગ છે ને વર્લ્ડ બેંકનું કામ અલગ છે, એ પણ ખબર હોવું જરૂરી છે. એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન શ્રીનગરમાં આવેલું છે. દર વર્ષે અહીંયા ફ્લાવર ખીલે છે. દર વર્ષે આ ન્યૂઝમાં આવે છે અને ક્યારેક આનો પ્રશ્ન પણ જોવા મળી જાય છે. કયો આંતરરાષ્ટ્રીય કરાર જીનેટિક સંસાધનોની એક્સેસ માટે છે? તો એના માટે જે છે ભારતે તેનો પ્રથમ અહેવાલ રજૂ કર્યો છે. ન્યૂઝ આ છે. તો ભારતે પ્રથમ અહેવાલ નગોયા પ્રોટોકોલને લઈને રજૂ કર્યું છે. નગોયા પ્રોટોકોલ. પછી આ નગોયા પ્રોટોકોલ છે તો આપણે બીજા એન્વાયરમેન્ટલ કન્વેન્શનની વાત કરવી છે. સારું, કરી લઈએ. ચલો, વૈશ્વિક નાળિયેર ઉત્પાદનમાં ભારતનો અંદાજિત હિસ્સો કેટલો છે? તો નારિયેળમાં 30% છે. આપણે આ જે પર્યાવરણીય સંધિ છે જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે તેને ડિસ્કશન કરી લઈએ. આપણે સૌથી પહેલાં વાત કરી હતી રામસર સાઇટની. તો તે શેના માટે છે? વેટલેન્ડ એટલે કે આર્દ્રભૂમિ માટે છે. પછી આ વિયેના છે તે શેના માટે છે? તો તે O3 એટલે કે ઓઝોન માટે છે. ત્યારબાદ છે બેસલ. બસેલ અથવા બેસલ, અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ, રાઈટ. તો આ જે છે તે એકદમ જોખમ ધરાવતા હઝાર્ડસ વેસ્ટ, જોખમ ધરાવતા કચરા માટે છે, રાઈટ. અત્યારે આપણે જોયું નગોયા પ્રોટોકોલ. આ નગોયા પ્રોટોકોલ જે છે જીનેટિક એટલે કે જનીન સાથે સંકળાયેલ છે, જીનેટિક છે. ત્યારબાદ છે રોટરડમ. રોટરડમ જે છે જોખમકારક કેમિકલ માટે છે, રસાયણ માટે છે, કેમિકલ, રાઈટ. પછી 6 નંબર પર આપણે લઈ લઈએ સ્ટોકહોમ. સ્ટોકહોમ. આ સ્ટોકહોમ શેના માટે છે? તો તે છે પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ. તમારે જસ્ટ અહીંયા કીવર્ડ જ યાદ રાખવાના છે. હવે આપણે એક્ઝામનો ટાઈમ નજીક આવ્યો છે, આપણે જાણવાની જરૂર નથી કે આ કયું કેમિકલ છે અને આ POPમાં શું આવે છે, રાઈટ. પછી આ આપણે પેરિસ કરાર કર્યો હતો. આ પેરિસ કરાર જે છે તે ક્યારે કર્યો હતો? 15માં કીધું કે આપણે જે વિશ્વનું જે ગ્લોબલ વોર્મિંગ લેવલ છે તેને 2 ડિગ્રી નીચે લાવવું છે. 2 ડિગ્રી નીચે લાવવું છે. ત્યારબાદ વર્ષ 2013, યસ 2013માં મિનામાટા જાપાન, જે મર્ક્યુરી સાથે સંકળાયેલું છે. મર્ક્યુરી સાથે સંકળાયેલું છે. બીજું કોઈ બાકી રહે છે? યસ, લાસ્ટમાં છે ક્યોટો. ક્યોટો પ્રોટોકોલ ફોર ગ્રીન હાઉસ ગેસીસ. ગ્રીન હાઉસ ગેસીસ. 10 નંબર એડ કરવાની જરૂર લાગે છે તમને? હવે 10 નંબર વિયેના થઈ ગયું. પછી એકાદું લઈ લેવાની જરૂર છે. યસ, આપણે બીજું એડ કરી શકીએ છીએ અહીંયા બેસલ. હા, 10 નંબરમાં એડ કરી શકીએ છીએ મોન્ટ્રિયાલ. આ મોન્ટ્રિયાલ કોની સાથે સંકળાયેલું છે? આનો જવાબ તમારે આપવાનો રહેશે કમેન્ટ સેક્શનમાં. કેન્દ્રીય પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ 27મી AGM યોજી. કઈ જગ્યાએ? દહેરાદૂન ખાતે. હવે હું AGM કહું એટલે એન્યુઅલ જનરલ મિટિંગ, વાર્ષિક સભા, આવું બધું યાદ રાખવાની જરૂર નથી. ઓલવેઝ શોર્ટ ફોર્મનો યુઝ કરો બોલવામાં, પરંતુ લખવામાં નહીં. આંતરરાષ્ટ્રીય વન દિવસ 2026ના અવસરે નિંગોલ વન પહેલ કોણે શરૂ કરી? મણિપુરે. નિંગોલ, મણિપુર. નિંગોલ, મણિપુર. તો પછી આ વનજીવી દીદી આ કોણે શરૂ કરી હતી? હું તમને હિન્ટ આપું છું. MS ધોની. MS ધોની, યાદ કરો. ભારતમાં મોન્ટ્રિયલ પ્રોટોકોલ. અરે યાર, અહીંયા તો જવાબ આપી દીધો છે. ચલો, ઓઝોન સ્તરનું શયન, ઓઝોન ડેપ્લેશન, CFC જેવા વાયુના નિયંત્રણ માટે. બરાબર છે. બટ હા, એનીવેઝ તમે વિડીયો પોઝ કરીને કમેન્ટ કર્યો તો ઓલ ગુડ. આગળ વધી. ભારત સરકારે જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના ગેરકાયદેસર શિકાર અને વેપારને રોકવા માટે કયા વર્ષમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ રજૂ કર્યું?
1972. યાદ રાખો, બાયોડાયવર્સિટી એક્ટ વર્ષ 2002, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ પર્યાવરણીય સુધારો ધારો 1986, બરાબર છે. એન્વાયરમેન્ટ પર્યાવરણીય સુધારો ધારો જે છે તે ભોપાલ ગેસ કાંડ બાદ તૈયાર કરવામાં આવ્યો હતો. ગેસ લીકેજ જે થઈ હતી જેની અંદર મિથાઇલ આઇસોસાયનાઇડનો ગેસ લીક થયો હતો, રાઈટ. તો આ 3 કાયદા વારંવાર પૂછાય છે. પ્રોજેક્ટ ટાઈગર જે છે કયા વર્ષમાં અને કયા નેશનલ પાર્કથી શરૂ થયો? 1973માં જીમ કોર્બેટ ઉત્તરાખંડથી શરૂ થયો. 1973માં જીમ કોર્બેટ ઉત્તરાખંડથી શરૂ થયો. પર્યાવરણીય સંરક્ષણ માટે કઈ સંસ્થાની સ્થાપના 2010માં થઈ હતી? તો આ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. નોટ્સ ખાસ બનાવી લેજો. મેં તમને ઘણી બધી સંસ્થાઓ આપી છે. નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, આ બધાની શોર્ટ નોટ ખાસ એક્ઝામ પહેલાં બનાવી લેજો. જીપીએસસીમાં તો કામ આવશે, પરંતુ એનાથી વધારે એસીએફમાં કામ આવી જશે તમને. નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય અને પ્રાથમિક સ્ત્રોત જે છે તે છે સૂર્યપ્રકાશ. ઇઝી. ભારતમાં કયું નેશનલ પાર્ક જે છે વિશ્વનું એકમાત્ર ફ્લોટિંગ એટલે કે તરતું નેશનલ પાર્ક છે? આ છે કૈબુલ લામજાઓ નેશનલ પાર્ક, જે લોકતક તળાવ મણિપુર ખાતે આવેલું છે. અને આ તરતા ઘરોને ફૂમડી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન યુપીએસસી એન્ડ જીપીએસસી બંને પૂછી ચૂકી છે. વાતાવરણમાં કયા વાયુઓના વધતા પ્રમાણને કારણે ગ્રીન હાઉસ ગેસ ઇફેક્ટ સર્જાય છે? યાદ રાખી લો, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ. આ બધા નામ યાદ રાખી લેવાના છે. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ક્યોટો પ્રોટોકોલ અસ્તિત્વમાં આવ્યું છે. ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષમાં? 1997. કયું ટાઈગર રિઝર્વ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું ટાઈગર રિઝર્વ છે? આ છે નામદફા, અરુણાચલ પ્રદેશ. પર્યાવરણ વન્યજીવો પ્રત્યે દયાભાવ રાખવો, તેમનું સંરક્ષણ કરવું કયા અનુચ્છેદમાં છે? 51A ક્લોઝ G. 51A ક્લોઝ G. પર્યાવરણ દિવસ 5 જૂન. તો પછી આ 3 માર્ચે શું હતું? 3 માર્ચે શું હતું? જલ્દીથી યાદ કરો. 3 માર્ચે શું હતું? પ્રોજેક્ટ એલિફન્ટ 1992. પ્રોજેક્ટ એલિફન્ટ 1992 ખાસ યાદ રાખવાનું છે. અહીંયા શું હતું? તો અહીંયા આપણે જોયું હતું પ્રોજેક્ટ ટાઈગર 1973. અહીંયા શું છે? પ્રોજેક્ટ એલિફન્ટ 1992. રેડ ડેટા બુક કોણ બહાર પાડે છે? IUCN. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ગ્લેન્ડ ખાતે. ફૂલ ફોર્મ આ રીતનું છે. ઓઝોન સ્તરના વાતાવરણમાં ઓઝોન જે છે કયા પડમાં અથવા કયા લેયરમાં આવેલું છે? જે યુવી રેઝ અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોને રોકે છે. તો તે જે છે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે, જેને ગુજરાતીમાં સમતાપ આવરણ તરીકે ઓળખવામાં આવે છે. કાઝીરંગા નેશનલ પાર્ક શેના માટે ફેમસ છે? તો તે જે છે રાઇનો માટે ફેમસ છે. આઈ થિંક પ્રોજેક્ટ રાઇનોનો ક્વેશ્ચન ટાટ એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો. તો જે રાઇનો છે તે કાઝીરંગામાં જોવા મળે છે. આસામના બધા જ નેશનલ પાર્કની આપણે યાદી વિડીયોના શરૂઆતમાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એસિડ રેન માટે જવાબદાર છે સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. યાદ રાખો, ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. ચિપકો આંદોલન ઉત્તરાખંડની અંદર થયું હતું, જેનું નેતૃત્વ સુંદરલાલ બહુગુણાએ કર્યું હતું. સુંદરલાલ બહુગુણા. તો તમને ખ્યાલ છે એક બીજું આંદોલન થયું હતું જે છે નર્મદા બચાવ આંદોલન. આ નર્મદા બચાવ આંદોલન જે છે તેની અંદર મુખ્ય નેતૃત્વ કરનાર હતા મેધા પાટકર. મેધા પાટકર. અને બીજા જે વ્યક્તિ હતા તે હતા બાબા આમટે. બાબા આમટે. તો ચિપકોમાં સુંદરલાલ બહુગુણા, નર્મદા બચાવમાં મેધા પાટકર, બાબા આમટે. અને આ જે છે 1985 વાત થઈ રહી છે. 1985. ભારતનું પ્રથમ નેશનલ પાર્ક કે જેની સ્થાપના 1936માં થઈ હતી. તો જીમ કોર્બેટ, જેનું બીજું નામ છે હેલી નેશનલ પાર્ક, અને અહીંયા જે છે પ્રોજેક્ટ ટાઈગર શરૂ થયો હતો કયા વર્ષમાં? પ્રોજેક્ટ ટાઈગર તે છે 1973માં. ગંગા નદીની ડોલ્ફિનને કયા વર્ષમાં ભારતના રાષ્ટ્રીય જળચર તરીકેનો દરજ્જો મળ્યો છે? રાષ્ટ્રીય જળચર પ્રાણીનો દરજ્જો વર્ષ 2009માં મળ્યો છે. ચલો 98 પ્રશ્ન બ્રેક મારી દઈએ કે 100 પૂરા કરવા છે? કરી દઈએ. ભારતમાં કયો પ્રદેશ
બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે ઓળખાય છે તો તે છે પશ્ચિમ ઘાટ. અને વિશ્વનું સૌથી મોટું મેંગ્રુવ ફોરેસ્ટ જે છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવેલું છે જેનું નામ છે સુંદરવન. તમે મને જણાવો કે આ પશ્ચિમ ઘાટ અને આ સુંદરવન આની અંદરથી એક્ઝામમાં પ્રશ્નો હોય છે કે નહીં, યાદ કરો. યસ, આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ 100 અગત્યના પ્રશ્નો ભૂગોળ અને પર્યાવરણના. છેલ્લા 6 મહિનાના આ કરંટ અફેરના પ્રશ્નો જો તમને ગમ્યા હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, લાઈક કરો, ચેનલ પર જઈને બીજા વિડીયોઝ જે છે ખાસ જુઓ કરંટ અફેર્સના. રાઈટ, આ વિડીયો કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એપ ડાઉનલોડ કરો અને એપ ડાઉનલોડ કરીને સુપર કરંટ અફેર્સ PYQ હેક્સમાં જઈને બીજા વિડીયોઝ જોઈ લો.